નમસ્કાર મિત્રો, આશા કરું છું તમે બધા બરાબર હશો। મારું નામ છે મોહન ગઢવી। ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્કો રૂબિયો બંને એ કહી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન સીઝ ફાયર કરવા માટે બંને દેશ માની ગયા છે। ભારત પણ માની ગયો છે સીઝ ફાયર કરવા માટે અને પાકિસ્તાન પણ માની ગયો છે સીઝ ફાયર કરવા માટે। હું તમને સ્ટેટમેન્ટ અહીંયા જણાવું છું। જે સેક્રેટરી ઓફ ડિફેન્સ છે અમેરિકાના, એણે જણાવ્યું કે મને જણાવતા ખૂબ જ વધારે આનંદ થાય છે, ખુશી થાય છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશ સીઝ ફાયર કરવા માટે તૈયાર થઈ ગયા છે। અને હવે બ્રોડ સેટ ઓફ ઇસ્યુઝ શું થશે? ટેરરિઝમ થશે, આતંકવાદ થશે, પીઓકે થશે, IMF હમણાં જે પાકિસ્તાનને જે પૈસા આપ્યા છે એ થશે, અને આ બધા ઉપર વાત કરશું એક ન્યુટ્રલ સાઇટ ઉપર। હવે આ ન્યુટ્રલ સાઇટ ક્યાં છે? આ ન્યુટ્રલ સાઇટ કઈ હશે? ના તો પાકિસ્તાનની હશે, ના તો ભારતની હશે। તો બની શકે છે કે કોઈ અમેરિકાની હોય, બની શકે છે કે કોઈ યુરોપની ન્યુટ્રલ સાઇટ હોય। હમણાં આપણને વાટ જોવી પડશે। તો આ પોસ્ટમાં આ લોકોએ જે કહ્યું છે, એમણે જણાવ્યું છે કે પાછલા 48 કલાકમાં એ લોકો પાકિસ્તાનના ઓફિશિયલ સાથે વાતચીત કરી રહ્યા છે, ઇન્ક્લુડિંગ PM નરેન્દ્ર મોદી અને શહેબાઝ શરીફ બંને સાથે વાતચીત લગભગ પાછલા 48 કલાકથી ચાલી રહી છે। એના પછી આ લોકો કહે છે કે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ખૂબ જ સારા કહીએ છીએ, કે અમે ખૂબ જ વધારે આ લોકોની તારીફ કરીએ છીએ કે કેટલા ઇન્ટેલિજન્ટ છે, કેટલા સારા માણસો આ છે કે સીઝ ફાયર માટે માની ગયા છે। તો અહીંયા મિત્રો આ કહેવામાં આવી રહ્યું છે અમેરિકાના બાજુથી કે ફૂલ અને ઇમિડિયેટ સીઝ ફાયર બંને દેશો વચ્ચે થઈ રહ્યું છે। મતલબ કે તાત્કાલિક સીઝ ફાયર ભારત અને પાકિસ્તાન બંને કરવા માટે તૈયાર છે। આ એ લોકો પાસેથી આવી રીતનો સ્ટેટમેન્ટ આવી રહ્યો છે, બરોબર છે। હવે મિત્રો અહીંયા શું છે? અહીંયા પાકિસ્તાનના જે ડેપ્યુટી PM છે એણે પણ કહ્યું છે કે અમે વિચારીએ છીએ કે ભારત અને પાકિસ્તાન આમાં પીસ ઓફ સિક્યોરિટી હોય। તો મતલબ કે આ લોકો વિચારે છે કે એ કહે છે કે વસ્તુઓ જે છે એ બંને દેશોની વચ્ચે હવે ઠીક રહે તો સારું છે। એના પછી ડોનાલ્ડ ટ્રમ્પનો પણ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ આવ્યો છે। એ જણાવે છે કે ખૂબ જ લાંબી રાત થઈ, અને આ જે વાત છે એ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે હવે હું ખૂબ જ ખુશ છું કે બંને દેશો સીઝ ફાયર કરી રહ્યા છે। હવે મિત્રો આ જે કહેવું છે એ અમેરિકાનું કહેવું છે। અહીં હજી સુધી ભારત બાજુથી કોઈ પણ પ્રકારનો કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યો નથી। જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યાર સુધી તો નથી આવ્યો। CNNમાં સવારમાં ન્યૂઝ હતી કે કદાચ વાતચીત ચાલુ થઈ જાય, પાકિસ્તાન વાતચીત કરવા માટે તૈયાર છે। તો આના શું માયને છે મિત્રો? તમામ પ્રશ્નો ઉપર આ વિડીયોમાં ખૂબ જ વિસ્તારથી વાત કરવાની છે। વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી। જો તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ। તો મિત્રો હવે ઠીક છે, ભારત બાજુથી કાંઈ પણ પ્રકારે કોઈ ઓફિશિયલ નથી, તો શું થયું? હવા નીકળી ગઈ, એકદમ ક્લિયર વાત છે। પાકિસ્તાનની હવા નીકળી ગઈ છે, ટાઈટ થઈ ગઈ છે। પાકિસ્તાન જે છે એ ક્યાંક ને ક્યાંક નરમ પડી ચૂક્યો છે, આ ખબર પડી રહી છે। આ લોકોના જે પૂર્વ આર્મી ચીફ હતા એ પણ કહી રહ્યા હતા મીડિયામાં કે અમે ભારત સાથે અમે જીતી નથી શકતા, ભારત સાથે આપણે ક્યારે પણ નહીં જીતી શકીએ। હું તમને મિત્રો જણાવું છું, જુઓ 3 સેનારીઓ છે, એક એક કરીને તમને સમજાવું છું મિત્રો। જો મિત્રો પહેલો સેનારીઓ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીઝ ફાયર થઈ જાય, બીજો સેનારીઓ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફૂલ ફ્લેજ વોર ચાલુ થઈ જાય, યુદ્ધ ચાલુ થઈ જાય, અને ત્રીજો સેનારીઓ ભારત પાકિસ્તાન વચ્ચે તરત તાત્કાલિક સીઝ ફાયર થઈ જાય। હવે હમણાંની વાત કરીએ મિત્રો, જો ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીઝ ફાયર થઈ રહ્યો છે તો આનો મતલબ શું છે? 22 એપ્રિલના રોજ પહેલગામનો હુમલો થયો, તો 22 તારીખે હુમલો થાય છે, પાકિસ્તાન કરાવે છે। એના પછી 7 મેના રોજ ભારત જે છે એ ઓપરેશન સિંદૂર હેઠળ આના પાકિસ્તાનના જે આતંકવાદના ઠેકાણાઓ છે એને ઉડાડી નાખે છે, અહીંયા સુધી બરોબર છે। એના પછી શું થાય છે કે પાકિસ્તાન જે છે એ ભારત દેશમાં સિવિલિયન્સ ઉપર હુમલો કરે છે ડ્રોન મોકલીને। ઘણા બધા સિવિલિયન્સની મૃત્યુ પણ થઈ છે। પાકિસ્તાનની 15 જગ્યાઓ ઉપર હુમલો કરવાની જે કોશિશ હતી એ વિફળ કરે છે ભારત। એના પછી ભારત જે છે પોતાના ડ્રોન મોકલે છે। પાકિસ્તાન એકદમ નાનકડો છે, હરેક જગ્યાઓ ઉપર એક્સપ્લોઝન સાંભળવા મળ્યા છે, ન્યૂઝો આપણે જોઈ રહ્યા છીએ 2 દિવસથી। એના પછી ગઈકાલે રાત્રે પાકિસ્તાન જે છે એ બીજા ડ્રોન મોકલે છે ભારતના બોર્ડર વિસ્તારોમાં। આ વખતે 26 લોકેશન ઉપર ડ્રોન મોકલવામાં આવે છે અને એ પણ પૂરી રીતે વિફળ થાય છે। એના પછી ભારતે મિત્રો આજે એ લોકોના 4 એરબેઝને પૂરી રીતે તબાહ કરી નાખ્યું, બરબાદ કરી નાખ્યું। આના જવાબમાં
તો પાકિસ્તાનની પૂરી રીતે બેન્ડ વાગી ચૂકી છે. પાકિસ્તાનને ખબર છે કે ભારત સાથે અમે આ યુદ્ધ ક્યારે પણ નહીં કરી શકીએ. અને બીજી એક ખબર આવી રહી છે હમણાં જ મિત્રો કે બલુચિસ્તાનમાં એકદમ એસીની તેસી કરી નાખી છે. બલુચિસ્તાનની લિબરેશન આર્મીએ પાકિસ્તાનના ઘણા સૈનિકોને મારી નાખ્યું છે. ટીટીપીએ એની એકદમ એસીની તેસી કરી નાખી છે. પાકિસ્તાનને ખબર છે કે આ જો યુદ્ધ કરશું તો આ યુદ્ધ અમે હારશું અને હારશું. જો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો ખાલી 3-4 દિવસો માટે થાય બસ. એના પછી પાકિસ્તાન માટે લડવા માટે હથિયાર જ નથી પાકિસ્તાન પાસે. પાકિસ્તાનને ખાલી દેખાડવું હતું એના લોકોને કે ભાઈ અમે ડ્રોન મારી નાખ્યા છે, બસ ખુશ થઈ જાઓ. હવે આની આગળ યુદ્ધ નથી કરવું. અને હવે જે છે પાકિસ્તાન બધા દેશોના જઈને પગ પકડી રહ્યો છે. અને મિત્રો આપણે અમેરિકાની વાત માનશું. આ અમેરિકા દોગલો દેશ છે, એકદમ દોગલો છે. અમેરિકાની દોગલાપંથી જુઓ, IMFથી પૈસા અપાવ્યા છે પાકિસ્તાનને. હું જણાવું છું આના પછી શું થવાનું છે. આના પછી પાકિસ્તાનને તો ખબર જ છે કે યુદ્ધમાં તો એ ભારતને હરાવી નથી શકતા. પાકિસ્તાનને ખબર પડી ગઈ ભાઈ આ તો ખૂબ જ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. હવે આ જે પૈસા આવ્યા છે આનાથી જ પાકિસ્તાન ડિફેન્સ સિસ્ટમ આખી ખરીદશે અને બધું અમેરિકા પાસેથી જ લેશે. હથિયાર લેશે એ પણ અમેરિકાથી. માફ કરજો મિત્રો અહીંયા કારણ કે લાઇટ ચાલી ગઈ એટલે હવે આપણો આ વિડીયો આવી રીતે જ રહેશે. તો આપણે ક્યાં હતા? તો આ એક ખૂબ જ મોટી પ્રોબ્લેમ છે. હવે પાકિસ્તાનને ખબર છે કે આ તો મોટી પ્રોબ્લેમ છે ભાઈ. હવે આપણે યુદ્ધ તો લડી નથી શકતા, તો આ જ પૈસાથી પાકિસ્તાન પોતાની હવે ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. પાકિસ્તાન બરોબર અમેરિકા પાસેથી ખરીદશે, હથિયાર ખરીદશે. હવે અમેરિકાની જેબો ફરી એકવાર ભરવામાં આવશે. ભાઈ 25 વાર તમને બેલઆઉટ મળ્યો, 5 વર્ષમાં 3-4 વાર ટુ બિગ ટુ ફેલ તમે કહી રહ્યા છો. તો આ બધો સિનારીઓ હજી પણ બની રહ્યો છે. અને સીઝ ફાયર પછી પાકિસ્તાન જે છે એ આ વસ્તુ કરવાનું છે મિત્રો. આ પૈસાને આતંકવાદ માટે યુઝ કરશે ફરીથી. બીજો સેનારીઓ મિત્રો કે યુદ્ધ ચાલતો રહે. હવે જો યુદ્ધ ચાલતું રહ્યું મિત્રો તો જુઓ હમણાં ખૂબ જ હેવી સેલિંગ ચાલી રહી છે. બોર્ડર ઉપર હેવી સેલિંગ ચાલી રહી છે. ઘણા બધા લોકો મર્યા છે મિત્રો. 17 લોકોની મૃત્યુ થઈ છે ભારતમાં. આ પાકિસ્તાને ભારતના સિવિલિયન્સને માર્યું મિત્રો. આપણે એના સિવિલિયન્સને ટાર્ગેટ નથી કર્યું પણ પાકિસ્તાને તો સિવિલિયન્સ માર્યા. ઘણા બધા લોકો ઘાયલ છે. તો આ વસ્તુ જે છે આ વસ્તુ ચાલતી રહેશે. અને ફૂલ સ્કેર વોર જો હમણાં આપણે એનાઉન્સ નહીં કરીએ ક્યારે પણ. હમણાં આ એક્સેલેશન લેડર છે. જો આ ખૂબ જ વધારે થઈ જશે તો પછી મિત્રો ફૂલ ફ્લેજડ વોર્સ બાજુ પણ જઈ શકીએ છીએ. હમણાં આપણે કોઈ આવો ડિક્લેર નથી કર્યું. એ આપણે ખાલી 1971માં ડિક્લેર કર્યું હતું અને એનો પરિણામ મિત્રો તમે જોજો. 1971માં ભારતે ફૂલ ફ્લેજડ વોર ડિક્લેર કર્યો હતો અને આપણે પાકિસ્તાનના 2 ટુકડા કર્યા, બાંગ્લાદેશને અલગ કરી નાખ્યો. અને આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એની કોઈને ખબર નથી. જો આ વખતે ભારત પૂરી રીતે વોરમાં ઉતરે છે કારણ કે બધા જ દેશો કમસે કમ પાકિસ્તાનના આમાં કોઈ હસ્તક્ષેપ તો નહીં કરે. બધા દેશોએ હમણાંથી જ હાથ ઊંચા કરી નાખ્યા છે અને એટલા માટે જ પાકિસ્તાન ડરી રહ્યો છે. તો એક તો આ સેનારીઓ થઈ ગયો મિત્રો કે વોર ચાલતો રહે. આમાં ભારતને પણ થોડો ઘણો નુકસાન તો થશે જ કારણ કે જો આપણા લોકો પણ ત્યાંથી હમલો થશે, આપણે અહીંયાથી હમલા કરશું તો આપણા લોકોને પણ ખતરો હશે મિત્રો. આપણા આર્મી વાળાઓને પણ ખતરો હશે. અને આ જો ચાલશે તો 3-4 દિવસ જ ભારત જે છે એ હરાવી નાખશે. ખૂબ જ જલ્દી પાકિસ્તાનને હરાવી નાખશે કારણ કે પાકિસ્તાન પાસે હથિયાર છે નહીં અને ના તો પાકિસ્તાનની એટલી ઓકાત પણ છે મિત્રો. કારણ કે પાકિસ્તાનને અંદર જ હમણાં એ પોતાના 3 ફ્રન્ટથી વોર ઝેલી રહ્યો છે, યુદ્ધ કરી રહ્યો છે પોતાની અંદર જ અંદર. હમણાંથી જ એવું લાગી રહ્યું છે કે બલુચિસ્તાન ગમે ત્યારે આઝાદ થઈ શકે છે ભાઈ. હવે ત્રીજો સેનારીઓ કે થોડોક સમય આપો અને પછી થોડાક સમય પછી આમાં શું થશે કે ભારત જે છે એ પાકિસ્તાનના અમુક પર્ટિક્યુલર એરિયાને ઓક્યુપાઈડ કરી શકે છે, POKને ઓક્યુપાઈડ કરી શકે છે ને. અને એના પછી આપણે ટેબલ ઉપર બેસીએ કે અને કહીએ કે જુઓ ભાઈ આ કન્ડિશન છે અને તું તારા આતંકવાદી લીડર જે છે એ અમને આપ અને આ ભારતની આ કન્ડિશન છે તું પૂરી કર. ભારતે શરત રાખે કે આ વ્યક્તિ અમને જોઈએ. જો તું આ વ્યક્તિઓને આપવા માટે તૈયાર છે અને અમારી એક ટુકડી પણ પાકિસ્તાનમાં રહે, જોશે આ POKની સાઈડમાં જેટલો એરિયો અમે આપ્યું છે એ તો તમે ભૂલી જાઓ. ત્યારે જઈને આપણે જે છે સીઝ ફાયર ઉપર વાત કરશું, અમે આને રોકીશું. અને ત્યારે ભારત જે છે ભારતનો ત્યારે અપર એન્ડ હશે કારણ કે પાકિસ્તાન પાસેથી આપણે ઘણો બધો એરિયો જાટી ચૂક્યા હશે અને પાકિસ્તાનની આર્મી પણ બેકફૂટ ઉપર હશે. તો મિત્રો આ 3 સેનારીઓ છે. જુઓ, સીઝ ફાયર થવું જોઈએ મિત્રો. યુદ્ધ કોઈને પણ પસંદ નથી. આપણે એક ખૂબ જ ડેવલપિંગ નેશન છીએ મિત્રો. આપણે વિકાસના રસ્તા ઉપર ખૂબ જ ગતિ સાથે ચાલી રહ્યા છીએ. પણ મિત્રો આમાં એક વસ્તુ હજી આપણને જોવાની છે કે શું તમને લાગે છે કે પાકિસ્તાન અહીંયા ઊભો રહી જશે? એ આનાથી પણ વધારે આતંકવાદીઓને પૈસા આપશે કારણ કે IMF એને પૈસા આપ્યા છે અને એની પાસે આતંકવાદીઓની કમી નથી મિત્રો. પાકિસ્તાન એકદમ ભૂખમરો દેશ છે. એમના લોકો પાસે કોઈ કામ ધંધો છે નહીં, એટલી ગરીબી છે ત્યાં. એ 50,000
રૂપિયા આપીને લોકોને બોલાવી લે છે ત્યાં કે લે ભાઈ, આ જે બધા મદરસા હોય છે ને પાકિસ્તાનના, આ બધા આ વસ્તુને ઓપરેટ કરે છે. આ બધાનું આ જ કામ હોય છે. જુઓ મિત્રો, ત્યાં 10-10, 11-11 બાળકો હોય છે. હવે જન્મ તો આપી દીધો, પેદા કરી લીધા, હવે પોતે એને ખવડાવી નથી શકી રહ્યા તો ગરીબીમાં જીવી રહ્યા છે. તો એ શું કરે છે કે એ બાળકને આપી દે છે કે લેવો ભાઈ, તમે આને રાખો. હવે અજમલ કસાબ જે હતો, આની પણ સેમ સ્ટોરી છે મિત્રો, એકદમ સેમ સ્ટોરી છે અજમલ કસાબની. એને કહ્યું હતું ભારતને કે પૈસા આપ તો તારી માટે પણ કામ કરી નાખશું. તો આ જ વસ્તુ છે ને, એ લોકોએ બાળકો તો પેદા તો કરી નાખ્યા છે. તો હવે ભાઈ કરીએ શું? લઈ જાઓ ભાઈ, કમસે કમ તમને 2 ટાઈમનો ભોજન તો મળશે. કારણ કે પાકિસ્તાને પબ્લિક માટે તો કાંઈ કર્યું નથી. તો ત્યાં જે છે આતંકવાદી તો ત્યાં બનતા જ રહેશે. પાકિસ્તાનને લોકોની સપ્લાયની કોઈ કમી નથી થવાની. તો ભારત આ વખતે આ સુનિશ્ચિત કરે અને ભારતે એમ કહ્યું છે કે હવે જો તમે સ્પોન્સર ટેરરિઝમ ભારતમાં કરશો તો આને એક્ટ ઓફ વોર માનવામાં આવશે. તમે લોકો ઇન્ડસ વોટરને કહો છો ને, હવે અમે તમને કહી રહ્યા છીએ કે જો હવે એક પણ આતંકવાદી ઘટના ભારતમાં ઘટી તો આ એક્ટ ઓફ વોર હશે. આ વખતે ભારતે પાકિસ્તાનની મિત્રો લિટરલી ઓકાત દેખાડી દીધી છે. તો મિત્રો ડી-એસ્કેલેશન ડેફિનેટલી અહીંયા થવું જોઈએ, પણ મારા ખ્યાલથી પાકિસ્તાનને ઘણો પાછળ કરવું જોઈએ, એકદમ બેકફૂટ ઉપર રાખવું જોઈએ. અને બેકફૂટ ઉપર નહીં, અને આખો પાછળ ધકેલી નાખો પાકિસ્તાનને. અને બોલો, ભારતની વાત કહેવી પડશે કે પીઓકેના આ એરિયામાં અમારો કંટ્રોલ રહેશે. આ જે 30 કિલોમીટર વાળો જે એરિયો છે, એક બફર ઝોન બનાવો. તમે બફર ઝોન બનાવો કે અહીંયા અમે રહીશું, આનાથી આગળ તમે લોકો નથી આવી શકતા. અહીંયા અમારી સેના લગાતાર રહેશે. હવે સમય આવી ચૂક્યો છે LOC ને બદલવાનો, કારણ કે ત્યારે જ આ લોકો માનશે. પાકિસ્તાન એટલા માટે જ કહી રહ્યું છે કે વાત કરો, કારણ કે પાકિસ્તાનની આર્મીની એકદમ બેન્ડ વાગી ચૂકી છે. ભારે નુકસાન થયું છે મિત્રો, ખૂબ જ વધારે નુકસાન થયું છે. પાકિસ્તાનને ખબર પડી ચૂકી છે કે અમે ઇન્ડિયાને ભેદી નથી શકતા. એ લોકોનો ડિફેન્સ સિસ્ટમ એટલો વધારે તગડો છે. પણ ભારત અમને એટલો મારશે કે હવે અમે ક્યાં પણ સંતાઈ નથી શકતા ક્યાં. તો મિત્રો, તમને આ વિષયમાં શું લાગે છે મિત્રો? નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. હવે મિત્રો, આ ખબર તો ખૂબ જ વધારે મોટી છે. હવે અમેરિકાએ કહ્યું છે તો ભાઈ આ વાત તો સાચી જ હશે, પણ હજી આપણે જોઈએ કે આના ઉપર ઓફિશિયલ કન્ફર્મેશન શું આવે છે ભારત તરફથી. કારણ કે ભારતે હજી આ મામલામાં કંઈ કીધું નથી. જ્યાર સુધી આ વિડીયો હું બનાવી રહ્યો છું ત્યાર સુધી કોઈ સ્ટેટમેન્ટ આવ્યો નથી. તો આના ઉપર તમારા શું વિચાર છે મિત્રો? નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો છે તો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.